સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત શિવમ જ્વેલર્સ કંપનીમાં હીરા ઉદ્યોગે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીના સંચાલક ઘનશ્યામભાઈ મૌજીભાઈ શંકરની આગેવાની હેઠળ શિવમ જ્વેલર્સના ડાયમંડ ટ્રેડિંગ કંપનીને દ્વારા સાઇટ હોલ્ડર તરીકે પસંદ કરવામાં આવી છે. નોંધનીય છે કે લગભગ 9 વર્ષના લાંબા સમય બાદ ડીટીસી દ્વારા નવી સાઇટ હોલ્ડરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સુરતની આ કંપનીએ સ્થાન મેળવ્યું છે. શિવમ જેમ્સ ગોટાલાવાડી સર્કલ પાસે વસ્તાદેવી રોડ પર કાર્યરત અને નેચર ડાયમંડ મેન્યુફેક્ચરિંગના અગ્રણીઓમાંની એક કંપની ગણાય છે. કંપની કાચા હીરાનો આયાત કરી અહીં પ્રોસેસિંગ કરીને તૈયાર માલ બનાવે છે, જેમાંથી લગભગ 90% નિકાસ કરવામાં આવે છે, જ્યારે 10% સ્થાનિક બજારમાં વેચાય છે. કંપનીની ક્ષમતાની વાત કરીએ તો હાલ શિવમ જ્વેલર્સમાં આશરે 1950 કર્મચારીઓ કાર્યરત છે અને તેનું વાર્ષિક ટર્નઓવર લગભગ 2700 કરોડ રૂપિયાનું છે. ડીટીસી સાઇટ હોલ્ડર બનાવવાથી હવે કંપનીને સીધો કાચો માલ મળશે, જેને કારણે ઉત્પાદન અને નિકાસ બંનેમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સાથે સુરતના હીરા ઉદ્યોગને પણ નવી ગતિ મળશે. ડાયમંડ ટ્રેડિંગ કંપનીમાં ડીટીસી ડી બીયર્સ ગ્રુપનો એક ભાગ છે. તે લગભગ 130 વર્ષ જૂની વૈશ્વિક સંસ્થા છે. ડીટીસી વિશ્વભરમાં પસંદગીની સાઇટ હોલ્ડર્સને દર મહિને કાચા હીરા સપ્લાય કરે છે. અગાઉ તેનું મુખ્ય મથક લંડનમાં હતું, પરંતુ હવે બોસ્ટનમાં ખસેડવામાં આવ્યું છે. કંપની ઇઝરાયલ, અમેરિકા, ભારત, શ્રીલંકા અને ચીન જેવા દેશોમાં પોતાની સાઇટ હોલ્ડર્સ ધરાવે છે. ઘનશ્યામ માવજીભાઈ શંકર, શિવમ જ્વેલ્સ અમારી કંપનીને એમ તો 30 વર્ષ થયા, પણ અમે આ સોલિટેર નવું જે શરૂ કર્યું એને આ છેલ્લા 10 વર્ષથી 11 વર્ષથી કન્ટિન્યુટી અમારી કંપનીનો ગ્રોથ રહ્યો છે. દર વર્ષે અત્યારે સારા મોટો ટાઈમ ઘણો ડાયમંડમાં આવ્યો, પણ અમારી કંપની સતત ગ્રોથ કરી રહી છે. અમારી આગળ જે સ્ટાફ છે બધા ફેમિલી મેમ્બર, જેમ 1950 જણનો અહીંયા સ્ટાફ છે. બપોરે બધાને જમવાનું અહીંયા અમારા તરફથી પ્રોવાઈડ થાય છે. ઇન્સ્યોરન્સ પણ અમે અમારા સ્ટાફ મેમ્બરને અમે પ્રોવાઈડ કરીએ છીએ, થોડા એના પૈસા થોડા અમારી હેલ્પ કરીને, અને દરેકને ઇન્સ્યોરન્સ માટે કાંઈ પણ નાના મોટું કામ એને સપોર્ટ મળી રહે. અને સતત આ ગ્રોથથી લોકો જેમ એન્ડ જ્વેલરીના અમને 8-9 એવોર્ડ મળ્યા છે કે ભાઈ બેસ્ટ ગ્રોઈંગ કંપની તરીકે શિવમ જ્વેલ્સ સારું કામ કરે છે, એટલે અમને એવોર્ડ પણ મળ્યા છે. અને દિવસે ને દિવસે સોલિટરમાં અમારું કામ વધતું ગયું છે. અને અમારી નવી ટીમ યંગ જનરેશન દ્વારા માર્કેટિંગ દરેક ફેરમાં ઇન્ટરનેશનલ, નેશનલ દરેકમાં અમે ભાગ લઈએ છીએ. અને ભગવાનની કૃપાથી અમારી કંપનીનો ગ્રોથ સતત આજ સુધી વધી રહ્યો છે. એટલે ડી બીયર્સે પણ જોયું હોય કે આમાં કેટલી કંપની કઈ રીતે ચાલી છે. એટલે અત્યારે દર 3 વર્ષે ડીટીસી રિવ્યૂ કરે, કઈ કંપનીને નવી લેવાની, જૂનું ચેન્જ પરિવર્તન કરે. તો અત્યારે સાંભળ્યું એમાં કે તમારી એક જ કંપની આ વખતે 9 વર્ષ પછી ડીટીસી સાઇટનું સ્ટેટસ પ્રાપ્ત થયું છે. એટલે ઇન્ડિયામાં અને બહાર ટોટલ એક કંપનીને લીધી છે અને ઘણા બધા ફેરફાર કર્યા છે, ઘણા સાઇટ હોલ્ડરને કેન્સલ બી કર્યા છે. પણ એ અત્યારે આપણને કાંઈક ન ખબર પડે, પણ અમારું નામ એક આવ્યું છે એનો અમને બહુ આનંદ છે. અને અમારી કંપની આ નામ સાઇટ હોલ્ડર સ્ટેટસ પ્રાપ્ત થવાથી વધુ માર્કેટિંગ કરી, વધુ અમને રફ સપ્લાય ડાયરેક્ટ મળવાથી અમારું માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ ઓર ગ્રોથ કરશું એવી અમને આશા છે. બસ જય ડીટીસીનું આમ ડીટીસી 130 વર્ષ જૂની કંપની છે. એ લોકોના ક્રાઇટેરિયા ઘણા સ્ટ્રિક્ટ હોય, કારણ કે જ્યારે તમે એપ્લિકેશન કરો ત્યારે એ લોકો તમારી છેલ્લી 10 વર્ષની હિસ્ટ્રી જોવે. તમે કેટલો માલ ડીટીસીનો જે સાઇટ હોલ્ડરને મળતો હોય, જે લોકો વેચતા હોય રફ, એની પાસે તમે ખરીદતા હોય, ડાયરેક્ટ નહીં ખરીદતા, પણ ડીટીસીનો જે સાઇટ હોલ્ડરો હતા એની પાસેથી તમે ખરીદતા હોય. તો એ અમે કેટલા વર્ષ, 10 વર્ષમાં કેટલું બાઇંગ કર્યું છે અને અમે કેટલા રેગ્યુલર કન્સિસ્ટન્ટ છીએ એ બી જોતા હોય કે તમે 2-4 મહિના બહુ સારું કામ કરો, પાછું મંદી આવે તો તમે હાવ બધું સ્લો કરી નાખો. એ લોકો એ જોતા હોય કે તમારી પેટર્ન કેટલી યુનિફોર્મ છે, કન્સિસ્ટન્ટ છે, અને તમે ક્યાં તમારા હીરા વેચો છો, તમારી યુનિકનેસ શું છે, તમારું પ્રોડક્શનમાં તમારું ઇનોવેશન કેટલું છે, તમે કયા વિશે જે બીજી બધી કંપનીઓ કરતા હોય એનાથી તમે શું વિશેષ કરો છો, શું અલગ કરો છો, એ ઘણા બધા ક્રાઇટેરિયા એ લોકો જોતા હોય. અને અંતે એ લોકોની કમિટી હોય, એ લોકો નિર્ણય લેતા હોય કે ભાઈ હવે આ લોકોને આપણે યોગ્ય ગણવા કે એમ મારા ફાધરે કીધું ઘનશ્યામભાઈ, એમ ડીબીયર્સ સાઇટ હોલ્ડર સ્ટેટસ એટલે કોઈ પણ ડાયમંડની કંપની જ્યારે શરૂઆત કરે નાનાથી, તો એનું અલ્ટિમેટ છેલ્લું એવું સ્વપ્ન હોય કે આપણે પ્રગતિ કરતાં ડીબીયર્સની સાઇટ મેળવીએ. કારણ કે એ એક આખા વર્લ્ડમાં એક મોટું રેકગ્નિશન છે અને એક તમારી કંપનીનો પ્રોગ્રેસ પર એક સ્ટેમ્પ લાગે છે કે તમે ખૂબ તમારી આગળ જર્ની તમે સારી રીતે તમે વધારી છે. અને સાઇટ હોલ્ડર બનવાથી અનેક ફાયદાઓ કંપનીને મળતા હોય, જેમ કે તમે આજે પોલિશ હીરા તમારા આપણે વેચતા હોય માર્કેટમાં, અમેરિકા, હોંગકોંગ
હોંગકોંગ, ચાઇના, મિડલ ઇસ્ટમાં બધે, તો યુરોપમાં, તો એમાં તમને એ લોકો પહેલાં પૂછે કે તમે સાઇટ હોલ્ડર છો. તો આજે જે મોટી મોટી બ્રાન્ડ છે, લક્ઝરી બ્રાન્ડ, એ લોકો આજે હીરામાં તો હજારો કંપની હોય, પણ સાઇટ હોલ્ડર કંપનીનો માલ પહેલાં લેવા પ્રિફર કરે. એટલે એ એક મોટું અચીવમેન્ટ છે. પછી તમને રફ સપ્લાય, તમારી ફેક્ટરીમાં જે 2000 માણસ કામ કરતા હોય તો રેગ્યુલર તમને રફની સપ્લાય મળે, તમને ડાયરેક્ટ માલનો બેનિફિટ મળે, તો તમને એક કમિટમેન્ટ મળે. અને સમય પ્રમાણે ક્યારેક એમાં બેનિફિટ થતો હોય, ક્યારેક નોર્મલ, પણ આમ એવરેજ ડીડીએસના ઘણા ફાયદાઓ હોય છે. પોઝિટિવ મેન્ટાલિટીથી અમે કેમ સકારાત્મક વિચારથી અમે માર્કેટમાં તો અત્યારે વોર બી છે, મિડલ ઇસ્ટનો ચેલેન્જીસ બી છે, પ્રાઇસ બી થોડાક, પણ આ માર્કેટમાં પણ હીરા તો વેચાય જ છે, ભલે થોડાક ઓછા વેચાશે. તો કયા હીરાની ડિમાન્ડ કયા માર્કેટોમાં અત્યારે છે, થોડુંક કોઈક માર્કેટ થોડાક સ્લો થશે મિડલ ઇસ્ટનું, તો બીજી કંઈક તક ઊભી થાય નવી, એ અમારી ટીમ, માર્કેટિંગ ટીમ, અને કન્ટિન્યુઅસલી એ, કારણ કે કોઈ પણ સમયમાં કંપનીઓ પ્રગતિ કરી શકે, તો રસ્તા એમ ગોતીને સાઇટ હોલ્ડર આજે અમને સ્ટેટસ મળે, એનાથી જે અમે સદુપયોગ કરીને નવા માર્કેટને રીચ કરીને નવા ક્લાયન્ટોને આપણે થોડાક પ્રાઇઝમાં થોડુંક બેટર આપીને, એ લોકોને સર્વિસ સારી આપીને આજે અમે અમારો ગ્રોથનો રસ્તો હવે થોડુંક મુશ્કેલ રહેશે, પણ અમે કંઈ બી રીતે ગોતીને આગળ વધવાની કોશિશ કરશું. સાઇટ હોલ્ડર્સ બનાવવા માટે કંપનીનો ઇતિહાસ, કાર્યપદ્ધતિ, સતત વિકાસ અને કર્મચારીઓને મળતું સ્થિત રોજગાર જેવા માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. શિવમ જ્વેલર્સના તમામ માપદંડો પર ખરા ઉતરીને આ માન્યતા પ્રાપ્ત કરી છે. શિવમ જ્વેલર્સની સ્થાપના 1995માં થઈ હતી અને 2014થી કંપનીના ક્ષેત્રમાં વિશેષ પ્રગતિ શરૂ કરી હતી. લગભગ 12 વર્ષથી સતત મહેનત બાદ 2026માં કંપનીએ પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું છે. ઘનશ્યામભાઈ શંકર પોતે છેલ્લા 40 વર્ષથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તેના અનુભવ અને દ્રઢ નિશ્ચય અને આ સિદ્ધિને શક્ય બનાવી છે.